હેલો ગાઈસ, નમસ્તે। આજે આપણે બનાવશું ફ્રેન્ચ ફ્રાઈઝ। બજારમાં મળે તેવી ફ્રેન્ચ ફ્રાઈઝ આપણે બનાવશું ઘરે। ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવા માટે 5 થી 6 લાલ મોટા બટેટા લીધા છે। હવે બટેટાની છાલ નીકાળી દઈએ। પછી એક બટેટાને આ રીતે લંબચોરસ શેપમાં કટ કરી દઈએ। આ રીતે લંબચોરસ પીસીસમાં બધી જ ફ્રેન્ચ ફ્રાઈઝ કટ કરી દીધી છે, તમે જોઈ શકો છો। કટ કર્યા બાદ બધી ફ્રેન્ચ ફ્રાઈઝને 2 થી 3 પાણીમાં ધોઈ દેવાની છે, જે તમે જોઈ શકો છો। ફ્રેન્ચ ફ્રાઈઝ ધોયાઈ ગયા બાદ એક વાસણમાં પાણી લો, તેમાં મીઠું નાખો અને પાણીને ઉકળવા દો। જ્યારે પાણી ઉકળી જાય ત્યારે તેમાં આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ નાખીશું। આપણે જોઈ શકો છો કે આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ બફાઈ ગઈ છે। આ ફ્રેન્ચ ફ્રાઈઝને આપણે જાળી વડે બધી ફ્રેન્ચ ફ્રાઈઝમાંથી પાણી દૂર કરી દઈશું। ત્યારબાદ પાણી દૂર કર્યા પછી આપણે એક રૂમાલમાં બધી ફ્રેન્ચ ફ્રાઈઝને સૂકવી દઈશું। ફ્રેન્ચ ફ્રાઈઝને 30 મિનિટ સુધી ફ્રેન્ચ ફ્રાઈઝ સુકાઈ ગયા બાદ આપણે તેલ મૂકી દઈશું। તેલ ગરમ થાય ત્યારે સુકાઈ ગયેલી ફ્રેન્ચ ફ્રાઈઝને એકવાર આપણે તેલમાં બધી તળી દઈશું। બધી જ ફ્રેન્ચ ફ્રાઈઝને આપણે એકવાર તળી લીધી છે, તેને 20 મિનિટ સુધી ઠંડી થવા દો। 20 મિનિટ પછી બધી ફ્રેન્ચ ફ્રાઈઝને મારા જેવી થેલી અથવા જીપ લોકવાળી થેલીમાં મૂકીને તેને ફ્રીઝરમાં સ્ટોર કરવા માટે 1 કલાક માટે મૂકી દેવી જોઈએ। કલાક પછી ફ્રેન્ચ ફ્રાઈઝ કંઈક આ રીતે દેખાય છે, એટલે જીપ લોકમાંથી આપણે બધી ફ્રેન્ચ ફ્રાઈઝને બહાર નીકાળી દઈશું। એક કઢાઈમાં તેલ મૂકી દઈશું। તેલ થઈ ગયા બાદ તેમાં આપણે ફ્રેન્ચ ફ્રાઈઝને નાખીશું। ફ્રેન્ચ ફ્રાઈઝનો કલર યલો બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તળીશું, જ્યારે બજાર જેવી આપણને જોવા મળી જશે।